અંજાર પોલીસની મહેરબાનીથી ધમધમતો દેશી દારૂના કારોબારને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે. પૂર્વ કચ્છના અંજાર પોલીસ મથક તાબાના વીડી ગામમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થા સાથે 3 વ્યક્તિની અટકાયત કરતા અંજાર પોલીસ મથકના અધિકારીઓમાં ચહેલપહેલ વધી ગઈ હતી. જાણકારોના મતે અંજાર પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓ કર્મચારીઓના કથિત સહકારે ઠેર ઠેર દેશી દારૂના પીઠા ધમધમી રહ્યા છે, જેના વેચાણ થકી વ્યસનીઓ બરબાદ અને પોલીસ આર્થિક રીતે આબાદ થતી હોવાની ચર્ચા ઉઠી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જી.આર. રબારી સહિતની ટીમે વીડી ગામે દરોડા પાડીને 56,000નો 280 લીટર દેશી દારૂ, 55,000નો 2,200 લીટર વોશ પકડી પાડી સલીમ જુમા, સુલેમાન શેખ, અમરસિંહ ઉર્ફ અપલો નારાયણ પારગી અને ઇકબાલ જાન મોહમ્મદ શેખની ધરપકડ કરીને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,89,265નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ પકડથી દૂર રહેલા કાસમ અદ્રેમાન શેખને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અંજાર, કચ્છ.